ऐकल्य अखंड सौभाग्याचा हमारा माननीय वडोदराना देवसेवा गीताबेन नामे संकल्पते नायकनम पूजा कर्माधीने ते नदियो नानागेना दीर्घाना स्पतिनो ब्रवंतो पुण्याहवाचनं सत्यं ब्रवंतो समाप्रभ निर्विघ्नं कुरवे देव सर्वकार्ये सुसर्वदा गजानन गणपति महाराज की जय। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે શહેરમાં સારો વરસાદ થાય અને શહેરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરાયું। શહેરમાં સારો વરસાદ થાય, જળ સંગ્રહમાં વધારો થાય, નાગરિકોના કલ્યાણ માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના પ્રથમ નાગરિકના હસ્તે પૂજા કરવામાં આવી। કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સમિતિના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કથા દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સારા ચોમાસા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। આજ રોજ આજવા સરોવર ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે પરંપરા મુજબ ચોમાસા પહેલાં કરવામાં આવે છે અને ભગવાનને અમે પ્રાર્થના કરીશું કે સારો એવો વરસાદ પડે, પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે, પાણી સમસ્યા ના સર્જાય, એના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીશું। અમે અને અમારી સાથે પીએમસીની પૂરી ટીમ તેમજ કાઉન્સિલરો પર સાથે મળીને અમે પૂજાપાઠ કરવાની છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ ચોમાસાની શરૂઆત સાથે આજવા સરોવર એટલે કે સયાજી સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે। તે જ પરિપાટીને આગળ વધારતા આજે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન ખૂબ ભક્તિભાવપૂર્વક સાથે સમગ્ર વડોદરાના નગરજનોની સુખાકારી માટે સમગ્ર વર્ષ દરમિયાન વડોદરા મહાનગરને અલગ અલગ જે પાણીના સ્ત્રોતથી પાણી મળતું હોય છે તે તમામ સ્ત્રોતથી માં પાણીની આવક યોગ્ય જળવાઈ રહે, પાણીનું સ્તર યોગ્ય જળવાઈ રહે, સમગ્ર વર્ષ દરમિયાન જે પણ કંઈ નાગરિકોની પાણીની જરૂરિયાત હોય છે એ ખૂબ સારી રીતે આશા અપેક્ષા પ્રમાણે પૂર્ણ થઈ શકે એટલું જ નહીં, પરંતુ ભગવાનના ચરણોમાં અમે એ પણ પ્રાર્થના કરી છે કે વડોદરાને કોઈપણ પ્રકારની પૂર જેવી કે દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત પર ભગવાનના વરુણ દેવતાના આશીર્વાદ બન્યા રહે એ પ્રકારના એક શુદ્ધ ભાવ સાથે આજે કથાનું આયોજન મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને સયાજી સરોવર આજવા સરોવર ખાતે કરવામાં આવ્યું। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજા સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ કે ભગવાન જળ જીવન છે, માટે આપને વડોદરાવાસીઓ તરફથી એક પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન સરસ રીતે વરસાદ આવે અને સારી રીતે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સુંદર એવું આયોજન વર્ષો પહેલાં જે કરેલું છે કે ગ્રેવિટી દ્વારા અહીંયાથી પાણી આપણને વડોદરાવાસીઓને મળે છે, તો સૌ કોર્પોરેશનના અધિકારીઓની સાથે મેયર મેડમ અને કાઉન્સિલર સૌ આજે પ્રાર્થના માટે અહીંયા સૌ એકત્રિત થયા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। આજે અમે આજવા સરોવર ખાતે ટીમ વડોદરા વીએમસી દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યા છે। અમે દર વખતે એમ આ વખતે પણ ટીમ વડોદરા દ્વારા વડોદરા શહેરના સુખાકારી માટે, વડોદરા શહેરના પ્રગતિ માટે, વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે અને વડોદરા શહેરના નાગરિકોની પૂરતું પીવાના પાણી મળે, આજુબાજુના ક્ષેત્રના ખેડૂતોને ખેતી માટે પણ સારી રીતે પાણી મળે અને વરુણ ભગવાનને પણ પ્રાર્થના કે સારી રીતે વડોદરા શહેરમાં અને વડોદરાની આજુબાજુ
આજુબાજુના જે કેચમેન્ટ એરિયાઝ છે, જે સ્ત્રોત બને છે વડોદરા માટે, એ બધામાં પૂરતું પાણી મળે અને સારી રીતે વરસાદ થાય, જેથી કરીને આવનારા 1 વર્ષ માટે વડોદરા શહેર અને આજુબાજુના ઉડા વિસ્તારમાં પીવાનું પાણી પૂરતાથી મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ. જે આપ જાણો છો કે ગયા વર્ષે પણ અહીંયા આપણે જ્યારે પ્રાર્થના કરી હતી, અમે વડોદરા શહેરમાં પૂરતું પાણી લાવવા માટે સિસ્ટમ્સ ઊભું કરવાની પણ વાત કરી હતી. આ વખતે આપ જાણો છો કે અમારા 125 MLDનું પોન્ટૂન રેડી થઈ ગઈ છે, એટલે 75 MLD જુલાઈ મહિના પહેલાં અમે વડોદરા શહેરમાં પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાકીના જે 50 MLD છે એ ડિસેમ્બર મહિના સુધી અમે નિમેટા જ્યારે રેડી થઈ જાય એના થ્રુ અમે પમ્પિંગ કરવાના છે. સાથે સાથ લાસ્ટ વિઝિટ દરમિયાન સિંધરોડમાંથી જે વેસ્ટ ઝોનમાં અત્યારે 150 MLD આવી રહ્યા છે, વધારે 150 MLD ત્યાં પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં 2030 એટલે 2047 સુધી જે પણ પીવાના પાણી માટે તૈયારી કરવું પડે વડોદરા શહેરના સ્ત્રોત વધારવા માટે, એ બધા તૈયારીઓ પણ અમે કરી રહ્યા છે. આશા રાખીએ કે ભગવાનને પ્રાર્થના કે પૂરતું પાણી મળે અને પબ્લિક સુધી આ પાણી અમે પૂરતું પહોંચાડી શકીએ એવા પ્રાર્થના છે. અને આવનારા દિવસોમાં પણ સિટીની અંદર જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એને પણ સુધારવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે વોર્ડ વાઇઝ એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ધીરે ધીરે અમે સુધારીશું, જેથી કરીને અહીંયા સારું વરસાદ થાય, સારું પાણી થાય, એ વડોદરા શહેરનું પણ લાભ મળે એવા અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. વરુણ ભગવાન અને પ્રાર્થના કે આવનારા દિવસોમાં વડોદરા શહેરના જે સ્ત્રોત એરિયા છે ત્યાં સારી રીતે વરસાદ થાય, જેથી કરીને અમે વડોદરા શહેરને પૂરું પાણી પાડી શકે. થેન્ક યુ.